સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બિઝનેસના બહાને બરબાદીનું કાવતરું। પાલનપુરમાં હની ટ્રેપના માયાવી ઝાડમાં ફસાયો કોન્ટ્રાક્ટર। પોલીસે તોડબાજોના અહંકારને ઉતાર્યું જેલના સળિયા પાછળ। શુદ્ધતાની નગરીમાં ભેળસેળિયા તત્વોના કાળા કારોબારનો પર્દાફાશ। કાયદાના લાંબા હાથે સાંકડી ગલીઓમાં ચાલતી નકલી ઘીની હાટડીઓ ઉખેડી ફેંકી। રાજસ્થાનની તપતી રેતીમાંથી નીકળ્યું દેશી ફ્રીજનું અમૃત। મોકલસરના માટલાની મીઠાશે ડીસાની ગરમીને આપી માત। બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે માં ખુલશે રહસ્ય। ચાની ચુસ્કીથી મળતી તાજગી પાછળ શરીર અને મગજ પર ચાલતી અદૃશ્ય રમત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વધુ એક હની ટ્રેપનો ચમકાવનારો મામલો સામે આવ્યો છે। પાલનપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચડોતર વિસ્તારના એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને મહિલા સહિત 4 શખ્સોએ હની ટ્રેપમાં ફસાવી વિડીયો બનાવી રૂપિયા પડાવ્યાનો હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે। બનાસકાંઠાની પવિત્ર ધરા પર માનવતાને શરમાવે અને સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મધમીઠી વાતોના ઓઠા હેઠળ ઝેર પીરસતી હની ટ્રેપની ટોળકીએ એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરના જીવનમાં તોફાન મચાવી દીધું છે। પાલનપુરના ચડોતર વિસ્તારના આ કોન્ટ્રાક્ટરને દવા કંપનીની બિઝનેસની જાળ બિછાવી એક લાલચુ મહિલાએ વોઇસ કોલના શસ્ત્રથી ફસાવ્યો અને પછી જે ખેલ ખેલાયો તે કોઈ બોલિવૂડની ક્રાઇમ થ્રિલરથી કમ નથી। ઓફિસમાં બોલાવી મધઝરતી વાતો કરી અને પછી અચાનક અશ્લીલ હરકતોના નામે વિડિયો ક્લિપ ઉતારી લેવી એ આ ટોળકીની જૂંડી અને જાણીતી મોડસ ઓપરેન્ડી રહી છે। આ હરામખોરોની હિંમત તો જુઓ। કોન્ટ્રાક્ટરનું સ્વિફ્ટ કારમાં ફિલ્મી ઢબે અપહરણ કરી ડીસાના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો અને ત્યાં શરૂ થયો માનસિક ટોર્ચરનો ગંદો ખેલ। મહિલાએ બળાત્કારનો ખોટો આરોપ લગાડ્યો તો વળી તેના સાગીરતોએ પોલીસ અને બદનામીના નામે કોન્ટ્રાક્ટરની આબરૂને બજારમાં હરાજી કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયા જેવી મોટી રકમ પડાવી લીધી। આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ સમાજમાં આબરૂદાર માણસોને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરવાનું આયોજિત ષડયંત્ર છે। આવા સફેદ કોલર ગુનેગારોના કારણે આજે વિશ્વાસ અને વ્યવહાર પણ જોખમમાં મુકાયા છે। જો કે પાલનપુર તાલુકા પોલીસે આ મામલે આક્રમક વલણ અપનાવી હની ટ્રેપના મુખ્ય સૂત્રધાર એવા અક્ષય ઉજેઠિયા અને ડાયા ભાગડિયાને દબોચી લીધા છે અને હવે તે મહિલા સહિત અન્ય પાપીઓની કુંડળી પણ તપાસવામાં આવી રહી છે। જે રીતે બનાસકાંઠામાં આ ટ્રેન્ડ વધ્યો છે તે જોતા હવે આવા તોડબાજો અને રૂપના કામણ પાછળ છુપાયેલા રાક્ષસોની શાન ઠેકાણે લાવવી ખૂબ જરૂરી બની ગઈ છે। આ શિકારી ટોળકીઓએ વાત ભૂલી ગઈ છે કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ છે અને હવે ખાખીનો દંડો જ્યારે આ નરાધમો પર પડશે ત્યારે તેમની બધી જ ચતુરાઈ હવામાં ઓગળી જશે। આ ઘટનાએ એ સાબત કરી દીધું છે કે સોશિયલ મીડિયા કે અજાણ્યા કોલ પાછળ હંમેશા બિઝનેસ નથી હોતો, ક્યારેક બરબાદીનું કાવતરું પણ હોય છે।
ધન્ય છે આવા કલાકારોને જેઓ બિઝનેસની વાતોમાં બળાત્કારની વાર્તાઓ ઘડી કાઢે છે. આબરૂ વેચીને રૂપિયા કમાવાની આ નવી સ્ટાર્ટઅપ સ્કીમ હવે જેલના અંધાર કોટડીમાં જ પૂરી થશે, કારણ કે કાયદાના રક્ષકોએ હવે આ મધપુડામાં હાથ નાખ્યો છે, એટલે આ ઝેરી મધમાખીઓનું બચવું હવે અશક્ય છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદની કમાન કોણ સંભાળશે તે મુદ્દે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના અને ચર્ચાઓ જાગી છે. ધાનેરા નગરપાલિકામાં વર્ષોના વનવાસ બાદ ભાજપનું શાસન સોનાના સૂરજની જેમ ઉગ્યું છે અને 25 બેઠકો પર કેસરીઓ લહેરાતા હવે શહેરીજનોની અપેક્ષાઓ આકાશને આંબી રહી છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમે જ્યારે ધાનેરાની નસો પારખવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે ધાનેરાનો આગામી નાથ કોણ બનશે. એક સમયે ધાનેરાની બજારો ગ્રાહકોની મેદણીથી છલકાતી હતી અને માર્કેટ યાર્ડ ખેડૂતોના પરસેવાની મહેક અને અનાજની આવકથી ગાજતું હતું, પરંતુ આજે આ વેપારનું ધામ જાણે કરમાઈ રહ્યું હોય તેમ લાગે છે. શહેરના વેપાર ધંધામાં નવો પ્રાણ ફૂંકે, ઠપ્પ થયેલા રોજગારમાં ફરી તેજીની લહેર લાવે અને વહીવટમાં પારદર્શિકતા લાવે તેવા વિઝનરી પ્રમુખની આજે ધાનેરાને તાતી જરૂરિયાત છે. વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે પ્રમુખ એવા હોય જે રાજકારણના ચશ્મા ઉતારીને વેપાર જગતની મુશ્કેલીઓને સમજે અને ધાનેરાને ફરી એકવાર બનાસકાંઠાનો વેપારી હબ બનાવે. જનતાએ વિકાસના નામે મતદાન કર્યું છે, ત્યારે હવે સત્તાના સિંહાસન પર બેસનાર વ્યક્તિએ ધાનેરાને સ્વચ્છ, સુંદર અને સર્વાંગી વિકાસશીલ બનાવવાની ભગીરથ જવાબદારી નિભાવવી પડશે. ધાનેરા નગરપાલિકાની અંદર આ વખતે ઘણા વર્ષે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે જનાદેશ મળ્યો છે. ઘણા વર્ષથી ધાનેરાનો વિકાસ અટકી ગયો છે, ધાનેરાનું બજાર પણ તૂટી ગયું છે, ધાનેરાનું માર્કેટયાર્ડ પણ બહુ પહેલાં જે 2010ની અંદર જે 40-50 હજાર બોરીની આવક હતી એના બદલે અત્યારે 5,000 બોરીની આવકો છે, એટલે ધંધાની રીતે પણ ઘણું તૂટી ગયું છે. જો ઘણા વર્ષે ભારતીય જનતા પાર્ટીને જો આવો જનાદેશ આપ્યો છે લોકોએ, એ ધાનેરાના વિકાસને અનુલક્ષીને જ આપ્યો છે, કારણ કે ધાનેરાનો જો વિકાસ નહીં થાય, ધાનેરા તૂટી જશે તો ધાનેરાના માર્કેટ અને ધંધા રોજગાર બધું પડી ભાગશે. ધાનેરાની અંદરથી જે બહારથી લોકો આવેલા ધંધો કરવા કે અહીં જે ધંધાના લોકો બેઠા છે એ લોકો પણ એમ કે કદાચ અહીંથી દૂર જતા રહે તો ધાનેરા સેન્ટરનો એમ કે જે વિકાસ થતો એ વિકાસ અટકી ગયો અને હવે એ ધાનેરા પાછું જૂનું ધાનેરા થઈ જશે. એટલે આ બધા વેપારી મિત્રો અને લોકોની એવી માગણી છે એમ કે એવી વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવે કે જે ધાનેરાના વિકાસને, ધાનેરાના વેપારને અને ધાનેરાના જનરલ નાના મોટા બધા જે પ્રશ્નો હોય એને બહુ સારી રીતે જાણતા હોય અને એનો ઉકેલ લાવી શકે એવી વ્યક્તિને ધાનેરાનું પ્રમુખ પદ આપવામાં આવે તો ધાનેરાના જે લોકોએ જનાદેશ આપ્યો છે એમનું કર્તવ્ય જે બતાવ્યું છે પાર્ટીને, અને પાર્ટી પણ જો એવા માણસને બેસાડશે તો પાર્ટીને હક અને ફરજ બી એક સમાન થઈ જશે. તો લોકોને એવો આદેશ, લોકોની એવી લાગણી છે કે એમ કે વેપારી માનસિકતા ધરાવતા લોકોને એમ કે જો પ્રમુખ બનાવવામાં આવે તો ધાનેરાનો વિકાસ સારો થઈ શકે એવી લોક માગણી છે. માત્ર વેપાર જ નહીં પણ ધાનેરાના સામાજિક અને શૈક્ષણિક માળખાને પણ એક મજબૂત ટેકાની જરૂર છે, જ્યાં સરકારી શાળાઓમાં સુવિધા વધે અને રમતગમતના મેદાનોથી યુવાધન ખીલી ઉઠે. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કમલેશભાઈ કોટડિયાના મતે ધાનેરાને હવે કોઈ એવા નેતાની જરૂર નથી જે માત્ર ફાઇલોમાં જ વિકાસ કરે, પરંતુ એવા સેવકની જરૂર છે જે પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બને. ધાનેરાના વડીલો શાંતિથી બેસી શકે તેવા બગીચા, બાળકોના કિલ્લોલ માટે સલામત જગ્યાઓ અને ધાર્મિક સ્થાનોની ગરિમા જળવાય તેવો સર્વગ્રાહી વિકાસ લોકોની આંખોમાં સ્વપ્ન બનીને તરી રહ્યો છે. ભાજપ પાસે અત્યારે સ્પષ્ટ બહુમતી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો લાભ સીધો ધાનેરાની જનતાના ઉંમરે પહોંચે તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે તેવું વ્યક્તિત્વ જ પ્રમુખ પદ માટે યોગ્ય ગણાશે. ધાનેરા શહેરને અત્યારે જે આપણા પ્રોબ્લેમ છે, જેમ કે પાણીનો બહુ મોટો ગંભીર પ્રશ્ન છે, આપણી પાસે કોઈ રમતગમતનું સારું સ્પોર્ટ્સ સંકુલ નથી, નાના બાળકો તેમજ વડીલો કે જે સાંજના સમયે બાગ બગીચામાં ટહેલી શકે એના માટે કોઈ સારી વ્યવસ્થા નથી. તો જે પણ આપણી પાસે ધાર્મિક સ્થળો છે જેવા કે ગાયત્રી મંદિર છે, આમાબાજીનું મંદિર છે, તો આપણે ધાર્મિક સ્થાનોનું કંઈક ઉદ્ધાર કરીને સારી રીતે એમાં ત્યાં બાગ બગીચાનું ડેવલપમેન્ટ કરી શકીએ તો નાના બાળકો અને વૃદ્ધો માટે પણ સારું કંઈક થઈ શકે એમ છે. બીજા જે પણ ટ્રાફિકના નાના મોટા પ્રોબ્લેમ છે, આરોગ્ય માટે અને શાળાઓ તો છે જ પણ હજી વધુ સારી રીતે આપણને શિક્ષણ મળે, હોસ્પિટલો પણ છે પણ એમાં પણ આપણને સારી આધુનિક સારવાર મળે એ રીતે આપણે કંઈક નગરપાલિકાનો વહીવટ કરે એવા પ્રમુખની જરૂર છે.
તો પ્રમુખ એવો જોઈએ કે જે માત્ર પદ ઉપર નહીં પણ લોકોના દિલમાં વસે અને રાજકારણ કરતાં વિકાસને આગળ લઈ અને ચાલે એવા પ્રમુખની ધારેરાને ખરેખર બહુ જરૂર છે. ધાનેરામાં ભાજપ પાસે સત્તાની ચાવી તો છે, પણ હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ જનતાની લાગણીને સમજીને કયા નામ પર મહોર મારે છે. જે પ્રમુખ પ્રજાના હૃદયમાં સ્થાન બનાવી શકશે તે જ સાચા અર્થમાં ધાનેરાના વિકાસના દ્વાર ખોલી શકશે, તે નક્કી છે. વીર શિરોમણી મહારાણા પ્રતાપના શૌર્ય અને સ્વાભિમાનના સ્મરણાર્થે વાવ થરાદ પંથકમાં ગરિમાપૂર્ણ માહોલમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વાવ થરાદ અને સુઈગામના સંગમ સ્થાને આજે ક્ષત્રિય સમાજના શૌર્યના પ્રતીક એવા હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું. થરાદ ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ગગનભેદી નારાઓ સાથે ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજપૂત સમાજની આન બાન અને શાન સમાન આ અવસરે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં રાષ્ટ્રભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ મંગલ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, વણાજી રાજપૂત, રમેશજી રાજપૂત તથા સંજયસિંહ રાજપૂત સહિતના અનેક સામાજિક માનધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મહારાણા પ્રતાપના જીવન અને તેમના બલિદાનના આદર્શોને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. એકતા અને સંગઠનના મંત્ર સાથે યોજાયેલી આ ઉજવણીએ સરહદી પંથકમાં ક્ષત્રિય સમાજની મજબૂત ઉપસ્થિતિ અને પૂર્વજો પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા. વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ દ્વારા તેમજ સમગ્ર થરાદની જાહેર જનતા દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉપર મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલમાળા કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર આન બાન શાનના પ્રણેતા સ્વાભિમાન ખાતર જેમણે પોતાના બલિદાનની આહુતિ આપી દેશભક્તિ માટે પોતાના પ્રાણની ન્યોછાવર કરી એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ ઉપર સમગ્ર પંથક ગૌરવ અનુભવે છે અને સાથે સાથે મહારાણા પ્રતાપની એમની જન્મજયંતિ ઉપર એમને શુભકામના પાઠવે છે, હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે. થરાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા. વડગામના મગરવાડા ગામે કિસાન સંઘ અને જગતનો તાત એકઠા થયા હતા, જ્યાં પાણીની તંગી અને આર્થિક માર સામે ખેડૂતોએ સરકાર સામે પાયો ચડાવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાનું મગરવાડા ગામ આજે ખેડૂતોના પ્રશ્નોનું રણમેદાન બન્યું હતું. તાલુકાભરના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને પોતાની વ્યથા અને સરકાર પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોનો સૌથી મુખ્ય અને ગંભીર પ્રશ્ન પાણીની તંગીનો રહ્યો છે. સરકાર દ્વારા તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખવાના વાયદા તો કરાયા, પરંતુ વાસ્તવિકતામાં અનેક ગામોના તળાવો આજે પણ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ધૂળ ઉડાડી રહ્યા છે. અધૂરી પાઇપલાઇનની કામગીરીએ ખેડૂતો અને પશુપાલકોની કમર તોડી નાખી છે, જેના કારણે પાણીના તળ ઊંડા જતા ખેતી અને પશુધનના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. માત્ર પાણી જ નહીં, પણ બટાકાના તળિયે ગયેલા ભાવે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો દેવાના બોજ નીચે દબાયા છે, જેને પગલે સરકારી સબસિડીની માંગ જોર પકડી રહી છે. આ તરફ બાજરીના ટેકાના ભાવમાં માહિતીનો અભાવ અને ધિરાણ વસૂલાત માટે બેંકો દ્વારા કરવામાં આવતી હેરાનગતિએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર સત્વરે જાગશે નહીં અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વડગામ પંથક ઉગ્ર આંદોલનનું સાક્ષી બનશે. આજે આ બેઠકમાં મહત્ત્વના એ મુદ્દાઓ લેવામાં આવ્યા કે પાણીમાં આવ્યા છે ખરા, પરંતુ કોઈ તળાવો જોઈએ એટલે માત્ર ટેસ્ટિંગ કર્યા પછીનો કોઈ તળાવો ભરવામાં આવેલ નથી. બીજું એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી કે બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે. માટે આમાં પણ 20 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી. સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર
એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે. ખરેખર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે. માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે. નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે. ખાસ મુદ્દાઓની ચર્ચા. પહેલો મુદ્દો હતો બટાકાના જે ખેડૂતો ખેતી કરે છે એને બટાકાનો ભાવ મળ્યા નથી, અને જે બટાકા ભાવ ન મળે પછી સ્ટોરો મૂક્યા છે, તો સ્ટોરો પણ હાલ ભાવ નથી. તો સરકારશ્રી બટાકાને જે સ્ટોરો મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી મુદ્દા નંબર 1 અમારી માગણી હતી. બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, CC ધિરાણ લે છે, એમાં બેંકોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેંકોના અણઆવડતના અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માટે નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી. એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી. એ વાત ખોટી છે. બેંકોવાળાનું કાળજી નથી. માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેંકોના અધિકારીને બોલાવી સૂચના આપે કે ભાઈ યાર અમે આપીએ છીએ, તમે કેમ નથી આપતા? સરકારનું નામ બદનામ થાય છે. માટે આ ખાસ બીજા નંબરની રજૂઆત આ હતી. ત્રીજા નંબરની રજૂઆત વડગામ તાલુકાના જે કોઈ તળાવો ભરાવાના બાકી ટેસ્ટિંગ કર્યા પણ તળાવો કોરા છે, અમુક પાઇપલાઇનો જોઈન્ટ થઈ નથી, અમુક ખેડૂતો પાઇપલાઇન કરાવી દેતા નથી. આ બધા પ્રશ્નો છે, પ્રશ્નો સોલ્વ કરી તાત્કાલિક વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે. એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું. કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલાં જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે. વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ. સરકારશ્રી પોઝિટિવ છે, પરંતુ કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે. એ પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે અને તળાવોમાં પાણી નંખાઈ વ્યવસ્થા કરે. વડગામના ખેડૂતોએ એક સૂરે પોતાની સમસ્યાઓ રજૂ કરી સરકાર પાસે ન્યાયની આશા વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ પોકાર સાંભળે છે કે કેમ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું શુદ્ધતાની નગરીમાં ભેળસેળિયા તત્વોના કાળા કારોબારનો પર્દાફાશ. કાયદાના લાંબા હાથે સાંકડી ગલીઓમાં ચાલતી નકલી ઘીની હાટડીઓ ઉખેડી ફેંકી. રાજસ્થાનની તપતી રેતીમાંથી નીકળ્યું દેશી ફ્રિજનું અમૃત. મોકલસરના માટલાની મીઠાશે ડીસાની ગરમીને આપી માત. બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે માં ખુલશે રહસ્ય. ચાની ચુસ્કીથી મળતી તાજગી પાછળ શરીર અને મગજ પર ચાલતી અદૃશ્ય રમત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા શહેર હવે શુદ્ધતાને બદલે નકલી ઘીના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું છે, જ્યાં માનવ જિંદગીના ભોગે તિજોરીઓ ભરતા તત્વો સામે બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા શહેર એક સમયે વેપાર અને સંસ્કારનું કેન્દ્ર હતું, પરંતુ આજકાલ અહીંના કેટલાક તત્વોએ શુદ્ધ ઘીના નામે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવાનો નવો ધંધો શરૂ કર્યો છે.
બીકે ન્યૂઝ ચેનલે જે નકલી ઘીના કાળા કારોબાર સામે જે મુહિમ છેડી હતી તે હવે રંગ લાવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. જિલ્લા ફૂડ વિભાગે જાણે કમર કસી હોય તેમ હવે આ ભેળસેડિયા તત્વોને તેમના ચીકણા પાપના ખાડામાંથી બહાર ખેંચી કાઢવાનું શરૂ કર્યું છે. ડીસામાં જે લોકો છડે ચોક નકલી ઘી બનાવીને વેચતા હતા તેઓ અત્યારે ફૂડ વિભાગની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ ફૂડ અધિકારી તેજસ પટેલ અને તેમની ટીમ પણ કાચી પોચી નથી. ફૂડ વિભાગની ટીમે હવે શહેરની સાંકડી અને તંગ ગલીઓમાં ચાલી રહેલી નકલી ઘીની હાટડીઓને શોધીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગત શુક્રવારે ડીસા જીઆઈડીસી વિસ્તારની એક એવી જ સાંકડી ગલીમાં ફૂડ વિભાગે ત્રાટકીને નકલી ઘીના સોદાગરોની ઊંઘ હરામ કરી દીધી હતી. જયવીર માર્કેટિંગ નામની પેઢીમાં જ્યારે અધિકારી હિરલબેન ગુર્જર અને તેમની ટીમ પહોંચી ત્યારે ત્યાંનો માહોલ જોવા જેવો હતો. નકલી ઘી બનાવીને લોકોના પેટમાં ઝેર રેડતા તત્વોમાં ફૂડ વિભાગને જોતા જ રીતસરની નાસભાગ મચી ગઈ હતી. રવિ મોદી અને અંકુર મોદીની માલિકીની આ પેઢીમાં દાવત બ્રાન્ડના નામે નકલી ઘીનો જથ્થો પેક કરવામાં આવી રહ્યો હતો. જો કે ફૂડ વિભાગની સતર્કતાને કારણે આ દાવત હવે જેલની હવા ખાવા જેવી બની ગઈ છે. તપાસ દરમિયાન ફૂડ વિભાગે 1148 લીટર નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા જેવી થાય છે. આ આખો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને તેના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા છે. ફૂડ વિભાગની આ આક્રમક કાર્યવાહીએ એ સાબિત કરી દીધું છે કે ભલે ગલીઓ સાંકડી હોય પણ કાયદાના હાથ બહુ લાંબા છે. જીઆઈડીસી વિસ્તારમાં આ દરોડાને પગલે અન્ય નકલી ઘી બનાવતા વેપારીઓએ પણ અત્યારે તો પોતાના શટર પાડી દીધા છે. આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે કારણ કે તે સીધી રીતે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. નકલી ઘીના આ રાક્ષસો અત્યારે તો ફફડી રહ્યા છે અને ફૂડ વિભાગે સાબિત કર્યું છે કે જો ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવા માલેતુજાર ભેળસેડિયાઓને પણ પાઠ ભણાવી શકાય છે. ભેળસેળના અંધકારમાં ફૂડ વિભાગની કડક કાર્યવાહી આશાનું કિરણ બની છે. નકલી ઘીના સોદાગરોએ હવે સમજી લેવાની જરૂર છે કે સ્વાસ્થ્યના ભોગે સંપત્તિ બનાવવાનો આ તેમનો કાળો કારોબાર હવે લાંબો સમય ચાલવાનો નથી, કારણ કે કાયદો હવે તેમની ગલી સુધી પહોંચી ગયો છે. વાવ-થરાદ પંથકની ધરા પર પોલીસ અને બુટલેગરો વચ્ચે સર્જાયેલી હાઈ વોલ્ટેજ દોડધામમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પલટી ખાઈ ગયો અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનની સરહદે અડીને આવેલા વાવ-થરાદ વિસ્તારમાં જ્યારે ખાખી વર્દીધારીઓએ પોતાની બાજ નજર દોડાવી ત્યારે બુટલેગરોના મનસૂબા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાજસ્થાન તરફથી ગુપ્તખાનામાં દારૂ ભરીને આવી રહેલી એક શંકાસ્પદ ગાડીને પોલીસે થોભવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કાયદાના રક્ષકોને જોતાં જ ચાલકે ગાડીને જાણે પાંખો આપી દીધી હતી. પોલીસના વાહનોએ સાયરનના ગુંજારવ સાથે ફિલ્મી ઢગે આ ગાડીનો પીછો કર્યો હતો. આ ગતિના જંગમાં થરાદ નજીક પહોંચતા જ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને પૂરપાટ ઝડપે દોડતી ગાડી માર્ગની સાઈડમાં ખાબકીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ દારૂની બોટલોનો ખખડાટ અને લોકોના ટોળેટોળાના અવાજથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. અફરાતફરીના માહોલ વચ્ચે પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્ષતિગ્રસ્ત ગાડીમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ ઓપરેશને સાબિત કરી દીધું છે કે સરહદી પંથકમાં ભલે ગમે તેટલા કાવાદાવા થાય, પણ પોલીસની સતર્કતા સામે બુટલેગરોની કારી ફાવતે નથી. વાવ-થરાદ પોલીસે બાતમીના આધારે સમયસર કાર્યવાહી કરી દારૂની હેરાફેરીના આ મોટા નેટવર્કને તોડી પાડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. થરાદના શેરણનગર સોસાયટીના રાજપૂતવાસમાં ભક્તિનો સાગર ઉમટ્યો હતો, જ્યાં ચામુંડા માતાજી અને આઈ શ્રી દેવલબાઈના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભક્તોએ ભાવપૂર્વક દર્શન પૂજનનો લાભ લીધો હતો. વાવ-થરાદ પંથક હંમેશા દેવ-દેવીઓની આરાધના અને ધાર્મિક ઉત્સવો માટે જાણીતો રહ્યો છે. ત્યારે થરાદની શેરણનગર સોસાયટીમાં આવેલ રાજપૂતવાસમાં શ્રદ્ધાનો સૂરજ ખીલ્યો હતો. દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા આયોજિત આદ્યશક્તિમાં ચામુંડા અને આઈ શ્રી દેવલબાઈના 8મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે યોજાયેલા આ પવિત્ર યજ્ઞમાં ધેગાજી રાજપૂત અને વણાજી રાજપૂત યજમાન પદે બિરાજ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક આહુતિઓ આપી હતી. વિદ્વાન પંડિતોના મુખથી વહેતી મંત્રધારા અને ધૂપ દીપની સુગંધે ઉપસ્થિત સૌ કોઈને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા.
યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આકાશને આંબતા જયઘોષ સાથે માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. આરતીના દિવ્ય દર્શન કર્યા બાદ તમામ ભક્તોએ હર્ષોલ્લાસ સાથે મહાપ્રસાદનો લાહવો લીધો હતો. આ ઉત્સવે રાજપૂત સમાજ અને સ્થાનિક રહીશોમાં ભક્તિની સાથે સામાજિક એકતાના પણ દર્શન કરાવ્યા હતા. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પાટોત્સવની ઉજવણીથી શેણેલનગર સોસાયટીમાં અનેરો આનંદ છવાયો હતો. વાવ-થરાદ પંથકના ભુરિયા ગામે 11 મુખી હનુમાનજીના જયઘોષ સાથે 5 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હનુમંત કથાની પૂર્ણાહુતિ થતાં સમગ્ર વિસ્તાર ધર્મમય બન્યો છે. વાવ-થરાદ વિસ્તારના રાહ નજીક આવેલા ભુરિયા ગામની પવિત્ર ધરા પર શ્રદ્ધા અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અહીં બિરાજમાન શ્રી 11 મુખી હનુમાનજી મહારાજના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે 1.25 લાખ હનુમાન ચાલીસાના પાઠ અને દિવ્ય કથાનું મંગલ સમાપન થયું છે. આ અવસરે શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ઘેવરદાસજી અને જગદગુરુ વાસુદેવાચાર્ય મહારાજ જેવા સમર્થ સંતોની પાવન નિશ્રામાં ભુરિયા, કમાલી અને ભુરિયા દાંટિયા ધાણીના ગ્રામજનોએ ખભે ખભો મિલાવીને આ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. 5મી મેથી શરૂ થયેલી આ ભક્તિમય યાત્રામાં વ્યાસપીઠ પરથી કથાકાર નરસિંહદાસજી રામાનંદીએ હનુમંત કથાનો રસપાન કરાવી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો બીજી તરફ નૈમિષારણ્યથી પધારેલા 51 બટુકો દ્વારા કરવામાં આવેલા 1.25 લાખ હનુમાન ચાલીસાના પઠને વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી. 8મી મેના રોજ નીકળેલી ભવ્ય શોભાયાત્રા અને રાત્રે ભજનની રમઝટે શ્રદ્ધાળુઓને ડોલાવ્યા હતા. મહોત્સવના અંતિમ દિવસે શાસ્ત્રી વિક્રમભાઈ દવે અને પંડિતોના વૈદિક મંત્રોચ્ચારની સાથે 11 મુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે 31 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત હજારોની મેદનીએ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંજયભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યારે 11 મુખી હનુમાન દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસથી ચાલતો હતો. 11 કુંડી હવન હતો, 1.25 લાખ હનુમાન ચાલીસાના પાઠ હતા, સાથે હનુમંત કથા હતી અને એના સાથે આજે આની પૂર્ણાહુતિ થઈ અને 11 મુખી હનુમાન દાદાની વિશ્વની એકમાત્ર 31 ફૂટ વિરાટ પ્રતિમાનો આજે અનાવરણ થયું. અને બીજી જે મૂર્તિઓ છે રામાનંદાચાર્ય મહારાજ, ગુબાજી મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ. ગરમીનો આવો માહોલ હોવા છતાં એટલો બધો માનવ મહેરામો ઉમટ્યો કે જે સામિયાળો બાંધવામાં આવે તો સામિયાળો પણ ડુંગા પડ્યા અને ધોમ ધકતા તાપની અંદર વસ્તી જે નાચી રહી હતી એને જોઈને એવું લાગતું હતું કે ધાર્મિક માહોલમાં રંગે બધા રંગાઈ ગયા હતા. ભુરિયા ગામે યોજાયેલ આ દિવ્ય મહોત્સવે સરહદી પંથકમાં ભક્તિની જ્યોત પ્રજ્વલિત કરી છે અને હનુમાનજી મહારાજની વિરાટ પ્રતિમા હવે ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ગળું સુકાય છે ત્યારે ફ્રીજના કૃત્રિમ ઠંડા પાણીને બદલે લોકો હવે કુદરતી ઠંડક આપતા મોકલસરના પ્રખ્યાત માટલા તરફ વળ્યા છે. બનાસકાંઠાના ડીસામાં ઉનાળાનો પારો જેમ જેમ ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ લોકોની તરસ છિપાવવા માટે દેશી ફ્રીજ ગણાતા મોકલસરના માટલાનું બજાર ગરમાયું છે. આ કોઈ સામાન્ય માટલા નથી, પરંતુ રાજસ્થાનની તપતી ધરતીના પેટાળમાંથી નીકળેલી ખાસ સફેદ માટીમાંથી તૈયાર થયેલા અજાયબી સમાન પાત્રો છે. જોધપુર પાસેના મોકલસર ગામથી છેક ડીસા પહોંચેલા આ માટલા શ્વેત રંગના અને દૂધ જેવી સફેદી ધરાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે ધરતી પર અગનભઠ્ઠી જેવી ગરમી પડે છે તે જ ધરતીની માટીમાંથી બનેલા આ માટલા પાણીને ગજબની ઠંડક આપે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ માટલા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે, કારણ કે માટીના છિદ્રો દ્વારા પાણી કુદરતી રીતે ઠંડુ થાય છે અને તેમાં શરીરને જરૂરી મિનરલ્સ પણ ભળે છે. ડીસામાં વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા હેમાભાઈ પ્રજાપતિ છેક રાજસ્થાનથી આ માટલા મંગાવે છે. લોકો આખું વર્ષ આ માટલાની રાહ જોતા હોય છે, કારણ કે માત્ર 250 થી 500 રૂપિયામાં મળતી આ ઠંડક અને મીઠાશ લાખોના ફ્રીજમાં પણ મળતી નથી. વીજળીના વપરાશ વિના અને ગળાને નુકસાન કર્યા વગર તૃપ્તિનો અહેસાસ કરાવતા આ માટલા આજે દરેક મધ્યમવર્ગીય પરિવારની પહેલી પસંદ બની ગયા છે. ગૃહિણીઓ પણ માટલાની મજબૂતાઈ અને તેની ઠંડક આપવાની ક્ષમતાને તપાસીને હોશે હોશે તેની ખરીદી કરી રહી છે.
આ માટલા હું વર્ષોથી વેચું છું. આ માટલાની માંગ જ બહુ છે. પાણી ઠંડુ થાય, મીઠું પાણી થાય, કોઈ રોગચાળો ના થાય એના માટે માગણી બહુ છે. આ જોધપુર જિલ્લામાંથી મોકળસર. ડીસા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હવે લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ફ્રિજનું અતિશય ઠંડુ પાણી ઘણીવાર સ્વાસ્થ્ય બગાડે છે, પરંતુ માટલાનું અમૃત જેવું મીઠું પાણી શરીરને સ્ફૂર્તિ આપે છે. ગ્રાહકોનું માનવું છે કે મોકલસરના માટલામાં રાખેલું પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે અને તેનો સ્વાદ કુદરતી માટીની સુગંધ સાથે ભળેલો હોય છે. એટલે જ ડીસાના બજારમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. માટલાનું પાણી ઠંડુ રહે અને સારું રહે, કોઈ બીમાર ના પડે. ફ્રીજનું અત્યારે ગરમી બહુ પડે છે તો ફ્રીજનું પાણી ન પીવાય, એટલા માટે. ડીસાના આ બજારમાં માત્ર સફેદ માટલા નહીં, પણ કલાત્મક ડિઝાઇનવાળા અને નળ ફિટ કરેલા આધુનિક માટલા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વ્યાપાર સાચા અર્થમાં પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરી રહ્યો છે. સ્થાનિક કુંભારો અને વેપારીઓને પ્રોત્સાહન આપીને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે. અહીં લાલ માટીના દેશી માટલાથી લઈને અત્યાધુનિક ડિઝાઇનર વોટરપોટ સુધીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. આમ આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ મોકલસરના આ માટલાએ પોતાની પરંપરાગત ઓળખ જાળવી રાખી છે અને સાબિત કરી દીધું છે કે કુદરતની માટીમાં જે મીઠાશ છે તે મશીનોમાં ક્યારેય મળતી નથી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે માં ખુલશે રહસ્ય. ચાની ચુસ્કીથી મળતી તાજગી પાછળ શરીર અને મગજ પર ચાલતી અદૃશ્ય રમત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે માં આજે આપણે જાણીશું ચા અને કોફી વિશે. આપણા ગુજરાતીઓની સવાર ચાથી થાય છે, પરંતુ ચા અને કોફી કેટલી માત્રામાં અને ક્યારે લેવાથી તે ફાયદો કરે છે અને ક્યારે ન લેવી જોઈએ તે તમામ બાબતો જાણવા માટે જુઓ જાણવું જરૂરી છેનો આ વિશેષ કાર્યક્રમ. ભારતમાં સવારની શરૂઆત પંખીઓના કલરવથી થાય કે ન થાય, પણ રસોડામાં ચાના ઉકળતા તપેલાના અવાજથી ચોક્કસ થાય છે. સવાર પડતાની સાથે જ એક કપ ગરમ ચા કે સ્ટ્રોંગ કોફી જાણે જીવનની જરૂરિયાત બની ગઈ છે. ઓફિસ હોય, ઘર હોય કે મિત્રોની મહેફિલ, ચા અને કોફી વિના બધું અધૂરું છે. લોકો તેને માત્ર પીણું નહીં પણ એક વ્યવહાર માને છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ગરમ પ્યાલી તમને જગાડે છે કે પછી તમારા શરીર સાથે કોઈ રમત રમે છે? આજે આપણે આ જ વિષયના ઊંડાણમાં ઉતરીશું. 2. કેફીનનું વિજ્ઞાન. શરીરમાં શું ફેરફાર થાય છે? ચા અને કોફીમાં રહેલું મુખ્ય તત્વ છે કેફીન. જ્યારે તમે ચા કે કોફીનો પહેલો ઘૂંટડો ભરો છો ત્યારે કેફીન લોહીમાં ભળીને સીધું તમારા મગજ સુધી પહોંચે છે. 1. એડિનોસિનને રોકવું.
આપણા મગજમાં એડિનોસિન નામનું કેમિકલ ઉત્પન્ન થાય છે જે આપણને થાકનો અનુભવ કરાવે છે. કેફીન મગજમાં જઈને આ એડિનોસિનને રિસેપ્ટર્સ સાથે જોડાતા અટકાવે છે. પરિણામે મગજને ખબર જ નથી પડતી કે શરીર થાકેલું છે. 2. ડોપામાઇનનો વધારો. કેફીનના કારણે મગજમાં ડોપામાઇન એટલે કે ફીલ ગુડ હોર્મોન વધે છે, જેનાથી આપણને તરત જ આનંદ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. 3. આળસ દૂર થવી. હૃદયના ધબકારા થોડા વધે છે અને લોહીનું દબાણ સામાન્ય વધતા શરીરની આળસ ગાયબ થઈ જાય છે અને તમે કામ કરવા માટે તૈયાર થઈ જાઓ છો. 3. સેવનની મર્યાદા અને વ્યસન. કેફીન એક સાયકોએક્ટિવ ડ્રગ છે, જેનો અર્થ છે કે તે મગજની કામગીરીમાં ફેરફાર કરે છે. શરૂઆતમાં 1 કપ ચાથી જે સ્ફૂર્તિ મળતી હતી, થોડા સમય પછી મગજ તેને સ્વીકારી લે છે. હવે તમને એ જ સ્ફૂર્તિ માટે 2 કે 3 કપ ચાની જરૂર પડે છે. આ જ રીતે શરૂ થાય છે વ્યસન. જો તમને સવારે ચા ન મળે અને માથું દુખવા લાગે તો સમજી લેજો કે તમારું મગજ હવે કેફીનનું ગુલામ બની ચૂક્યું છે. 4. વધુ પડતા સેવનની ગંભીર અસરો. જો તમે દિવસમાં 4-5 કપથી વધુ ચા કે કોફી પીવો છો તો તે અમૃત મટીને ઝેર સમાન બની શકે છે. 1. અનિદ્રા. મોડી સાંજે પીધેલી ચા તમારી રાતની ઊંઘ ઉડાડી શકે છે, જે લાંબે ગાળે માનસિક તણાવ વધારે છે. 2. એસિડિટી અને પાચન. ચામાં રહેલું ટેનિન અને કોફીની એસિડિક પ્રકૃતિ પેટમાં બળતરા, ગેસ અને અલ્સર જેવી સમસ્યાઓ નોંધે છે. 3. ચિંતા અને ધ્રુજારી. વધુ કેફીનથી હાથ પગમાં ધ્રુજારી આવવી અથવા વગર કારણે ગભરામણ થવી જેવી સમસ્યાઓ થાય છે. 4. હાડકાની નબળાઈ. વધુ પડતી ચા શરીરમાં કેલ્શિયમનું શોષણ ઘટાડે છે, જેનાથી હાડકાં નબળા પડી શકે છે. સાવચેતી. તો શું ચા કોફી પીવાનું બંધ કરી દેવું જોઈએ? જવાબ છે ના. કોઈ પણ વસ્તુનું સંતુલિત સેવન નુકસાનકારક નથી. યાદ રાખવા જેવી બાબતો. 1. દિવસમાં 2 થી 3 કપથી વધુ સેવન ટાળો. 2. ખાલી પેટે ક્યારેય ચા કે કોફી ન પીવો. પહેલા 1 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. 3. રાત્રિ સૂતા પહેલા ઓછામાં ઓછા 6 કલાક અગાઉ કેફીન લેવાનું બંધ કરો. ચા અને કોફી જીવનનો આનંદ છે, તેને સ્ફૂર્તિ માટે વાપરો, જીવન જીવવાના આધાર તરીકે નહીં. તંદુરસ્ત રહો, જાગૃત રહો. આમ ચા અને કોફીના આ વ્યવહારમાં જો આપણે સમજદારીપૂર્વકનો બદલાવ લાવીએ તો સ્વાસ્થ્ય અને સ્વાદ બંને જળવાઈ રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બિઝનેસના બહાને બરબાદીનું કાવતરું. પાલનપુરમાં હની ટ્રેપના માયાવી ઝાડમાં ફસાયો કોન્ટ્રાક્ટર. પોલીસે તોડબાજોના અહંકારને ઉતાર્યું જેલના સળિયા પાછળ. શુદ્ધતાની નગરીમાં ભેળસેળિયા તત્વોના કાળા કારોબારનો પર્દાફાશ. કાયદાના લાંબા હાથે સાંકડી ગલીઓમાં ચાલતી નકલી ઘીની હાટડીઓ ઉખેડી ફેંકી. રાજસ્થાનની તપતી રેતીમાંથી નીકળ્યું દેશી ફ્રિજનું અમૃત. મોકલસરના માટલાની મીઠાશે ડીસાની ગરમીને આપી માત. બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે માં ખુલશે રહસ્ય. ચાની ચુસ્કીથી મળતી તાજગી પાછળ શરીર અને મગજ પર ચાલતી અદૃશ્ય રમત. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.